સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાતો. ધારી પંથકના જુદા જુદા સમાજના લોકો ઉતર્યા હતા સત્તાધારના સમર્થનમાં. સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે. સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. સર્વ સમાજના લોકો ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરથી રેલી યોજી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જે લોકો સત્તાધારની જગ્યાને અને અન્ય જગ્યાના મહંત વિજય બાપુને જો સત્તાધાર જગ્યાને બદનામ કરવામાં જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નેતૃત્વ કાચા સેબ મધુભાઈ વાઘેલા, ટીનુભાઈ લલિયા, મનોજભાઈ વાઘેલાએ સંભળાવેલ તાલુકાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. આજે 18 વર્ષના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર, જેને 4-5 લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી, એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો, નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે, મામલતદારને પણ આપ્યું છે. એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો. સત્તાધાર માટે અમે મરશું, મારશું, પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે. આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું. એ બધા સમજે તો સારું. બોલો. આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદનપત્રક આપવામાં આવ્યું છે. એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંત તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે. ત્યારે હું ધારી કોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે. સત્તાધારની જગ્યા દરેક વર્ગને માટે એક સનાતનની ધર્મની ધજા છે. આ જગ્યાની, આ સંસ્થાની, આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાનિ થાય એ કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકે નહીં. માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહિયાત અને આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લે, જેથી કરીને આવી બીજી કોઈ પણ સંસ્થાને, બીજા કોઈ પણ આસ્થાના સ્થાનને હાનિ ન પહોંચે એવું સરકારશ્રીએ કાર્ય કરવું જોઈએ, સરકારશ્રીએ પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે 18 વર્ષ તરફથી. તો સરકાર આ બાબતમાં વધારેમાં વધારે પગલાં લે અને સારી રીતે એની સામે